મિત્રો, આજે અમે લાલો પિક્ચર જોઈને આવ્યા અને જે લાલોમાં ભગવાન કૃષ્ણનું જે પાત્ર ભજવે, બરોબર ને, એ પણ લાલો. તો મેં જ્યારે એનો વિડીયો જોયો ને, એને લગભગ ત્યારે 13 કરોડને આડેગાડે એની કમાણી કરી. હવે 13 કરોડની કમાણી કરી ત્યારે એની જે એનો વિડીયો આ મુજબ હતો કે તમે જે ફિલ્મ છે અમારું, એ ફિલ્મની પાયરસી થાય છે, લોકો બ્લેકમાં જોવે છે અથવા તો મોબાઈલમાં ડાઉનલોડ કરીને જોવે છે. તમે લોકો ડાઉનલોડ કરશો તો અમને ખબર પડી જશે, અથવા તો જેના જે આપણે પાયરસીને વિરોધ કરતા હોય એ લોકોને ખબર પડી જશે. તો મિત્રો, મારું એટલું જ કહેવાનું છે કે જ્યારે આવા લોકો છે ને, એ પોતાનું કામ કરશે. તમે પ્રામાણિકતાથી તમારી પિક્ચર બનાવ્યું અને ચાલશે. અરે એટલી કરોડોની પબ્લિક છે જે તમને એટલો સાથ સહકાર આપે, તો આવા લોકોની પાછળ તમારો સમય ન બગાડો. તમારી જે ઇમેજ છે એમાં પણ શું કહેવાય કે તલભાર ખામી આવશે. એ ખામી ના આવવા દો. પછી જે લાલોનું પાત્ર ભજવે એને કરણ જોશી, તો એની પણ જ્યારે વિડીયો એનો મેં જોયો ને, ત્યારે અરાઉન્ડ 23 થી 24 કરોડને આડેગાડે પિક્ચર પહોંચી ગઈ હતી. તો મિત્રો, પાયરસી તો થવાની છે. એના માટે જે લોકોને ઓફલાઈન જોવું, અને ઘણા એવા છે કે જેની પાસે પૈસા નથી અને ફિલ્મ અનહદ લોકવાયકાને હિસાબે સાંભળવું હોય, તો એ એને ગમતું હોય, તો બંને માટે શું કહેવાય કે અલગ અલગ વસ્તુ છે. તો જે લોકોને પિક્ચર જોવું એ તો ટોકીજની અંદર જ જોવાના છે, ગમે એમ કરીને જોવે. અને જેને બ્લેકની ટેવ પડી ને, એનું આપણે કંઈ ફેરફાર કરી શકું નહીં. જેવી રીતના આપણે ભ્રષ્ટાચારને ડામી ન થકતા, એ રીતના આ એક ભ્રષ્ટાચાર જ છે ને. તો બીજું શું છે કે આ વસ્તુને આપણે કંઈ કરી શકું નહીં. તો મારે ખાસ જે ફિલ્મ મેકર છે, જે ફિલ્મના જે પાત્રો છે, એને ખાસ કહેવાનું કે તમે તમારી સોશિયલ મીડિયામાંથી આવા વિડીયા ન બનાવો કે જે તમને જે લોકોએ જોયા ને એના મનમાં તમારી છબી બહુ ઊંચી છે. તો તમે આવા નાના નાના અને છીછરા વિડીયા બનાવી અને કહો કે લોકોને કે ભાઈ આ રીતના પાયરસી ન કરો, ફલાણું ન કરો, ઢીકડું ન કરો. ભાઈ એ લોકો કરવાના છે. તમે તમારું કામ કર્યું, હવે એ લોકો એનું કામ કરશે અને કુદરત એનું કામ કરશે. તો તમે કુદરત ઉપર વિશ્વાસ રાખો, કૃષ્ણ ઉપર વિશ્વાસ રાખો અને તમારું કામ સતત ચાલુ રાખો.